શિષ્યવૃત્તિ પણ આપે, ચોપડાઓ પણ આપે, પાટી પેન પણ આપે અને દફતર પણ આપે. એ રીતે જ્ઞાતિની સાથે લોકો જોડાયેલા રહે એવું કામ જ્ઞાતિ કરતી હોય છે. એટલે જો વૈજ્ઞાનિક શબ્દોમાં જ્ઞાતિને આપણે સમજાવવી હોય તો જ્ઞાતિ એ એવી સ્થિતિસ્થાપક વ્યવસ્થા છે કે એને જે રીતે તમે પરિવર્તિત કરવા માગો એવી રીતે થાય, પણ એમાં ચોક્કસતા એવી હોવી જોઈએ કે જરૂરિયાત હોવી જોઈએ. આ રીતે જ્ઞાતિને જ્યારે સમજવાની છે ત્યારે કેટલીક જ્ઞાતિની વાતો મારે કરવાની છે. જ્ઞાતિ એ બંધ પ્રકારની સ્તરરચના છે. સમાજને જુદા જુદા વિભાગોમાં વહેંચી નાખે છે. એમાં એક નિશ્ચિત પ્રકારનો ચડ ઉતરનો ક્રમ હોય છે. ક્રમના આધારે ખાનપાન અને સામાજિક વ્યવહારો એમાં સિદ્ધ થયેલા હોય છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને આધુનિકીકરણને કારણે જ્ઞાતિ વ્યવસ્થા વર્તમાન સમયમાં થોડીક ઢીલી પડી છે, પરંતુ જ્ઞાતિ વ્યવસ્થાની નાબૂદીના કોઈ ચિહ્નો જ નથી. જ્યારે જ્ઞાતિ વ્યવસ્થાની નાબૂદીના કોઈ ચિહ્નો જ નથી આપણે એવું કહેતા હોઈએ ત્યારે મને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યાદ આવે છે. બાબા સાહેબ આંબેડકરે ધર્મ પરિવર્તન કર્યું. એની અંદર મૂળભૂત વાત પણ એ જ હતી કે જન્મના આધારે હું જે જ્ઞાતિમાં જન્મ્યો છું ને એ જ્ઞાતિ સાથેનો જે સામાજિક વ્યવહાર છે એ વ્યવહાર કોઈ પણ કાળે બદલી શકાય એવો જ નથી. ત્યારે હું આ જ્ઞાતિ બદલી શકું એમ નથી, તો હું મારો ધર્મ બદલું છું. બાબા સાહેબ આંબેડકરે જે ધર્મનો સ્વીકાર કર્યો, બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો, એ સ્વીકારની વેળા હતી, એ દિવસ હતો. એ સમયે એમણે જ્ઞાતિ વ્યવસ્થાની વાત કરી કે સજ્જડ પ્રકારની બંધ સંરચના છે કે આની અંદર પરિવર્તન શક્ય જ નથી, એટલે હું ધર્મ બદલું છું. અને આ રીતે જ્ઞાતિ વ્યવસ્થાને તમે સમજી શકો છો મિત્રો. જ્યારે જ્ઞાતિ વ્યવસ્થાને આપણે સમજવાની વાત કરતા હોઈએ તો ચોક્કસ આપણે સ્લાઇડ ઉપર જોઈએ કે જ્ઞાતિ વ્યવસ્થાનો ઉદ્ભવ અને તેના વિશે જુદા જુદા મંતવ્યો કયા છે. તો એક પરંપરાગત મત છે કે જ્ઞાતિ વ્યવસ્થા આવી રીતે ઉતરે. પણ આ પરંપરાગત મત છે એ મતની સાથે બીજા પણ કેટલાક કન્સેપ્ટ છે કે એની અંદર પહેલો કન્સેપ્ટ એવો છે કે ચાતુર્વર્ણની આ યોજના છે. તો બ્રાહ્મણોએ પોતે ચતુરાઈપૂર્વક એક વ્યવસ્થા રચી અને આ વ્યવસ્થાની અંદર ટોચનું સ્થાન, સત્તાનું સ્થાન અને તાબેદારી જો બીજા વર્ગોની, બીજી જ્ઞાતિઓની કરવાની હોય તો પોતાને આધીન જ રહે એવી એક વ્યવસ્થા રચના કરવાનું કામ જ્ઞાતિ વ્યવસ્થાના આધારે એમણે કર્યું. એટલે જ્ઞાતિઓની જ્યારે વાત કરતા હોઈએ તો બ્રાહ્મણે આ એક ચતુરાઈપૂર્વકની એવી કૃત્રિમ પ્રકારની યોજના બનાવી કે જેને કારણે પોતાનું સ્થાન સમાજમાં સૌથી ટોચ ઉપર રહે, શિખરનું રહે એવી વ્યવસ્થા કરી, એવું અબે દુબોઇસ નામના સમાજશાસ્ત્રીએ નોંધ્યું છે. જો કે એને કેટલાક લોકોએ પડકાર પણ આપ્યો છે કે એમણે એવું કીધું છે કે આ તદ્દન કૃત્રિમ પ્રકારની રચના નથી. કૃત્રિમ પ્રકારની રચના નથી એવું કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે સ્વાભાવિક જીવનમાંથી જ્ઞાતિ સંસ્થા ઉદ્ભવી છે. તો જ્યારે સ્વાભાવિક જીવનમાંથી જ્ઞાતિ સંસ્થા ઉદ્ભવી હોય એવી વાત કરવામાં આવી હોય તો મૂળભૂત વાત જે બ્રહ્મભટ્ટ સાહેબે કરી એ ફરી પાછી આવે છે કે જ્ઞાતિ એ પોતાની હિતો અને જરૂરિયાતોની સંતુષ્ટિ માટે નિર્માણ પામી હોય છે. તો આ રીતે ચતુર્વર્ણનો એક કન્સેપ્ટ છે. તો બીજો એક કન્સેપ્ટ એવો પણ છે કે વ્યાવસાયિક દ્રષ્ટિએ પણ જ્ઞાતિ વ્યવસ્થાની રચના થઈ છે. નેસ્ફિલ્ડ નામના એક સમાજશાસ્ત્રી છે એવું કહે છે કે એકમાત્ર બાબત જો જ્ઞાતિના ઉત્પન્નતાની વાત આપણે જોઈએ કે નિર્માણ પામી છે એની જોઈએ તો વ્યવસાયની જ વાત છે. વ્યવસાયના આધારે જ્ઞાતિની અંદર જુદા જુદા ભાગ પડ્યા અને એ જે ભાગ પડ્યા એ એક પ્રકારની વ્યાવસાયિક ઓળખ હતી અને વ્યાવસાયિક ઓળખ લાંબા ગાળે એક જ્ઞાતિની ઓળખ સાથે સંકળાઈ અને આવી રીતે વ્યાવસાયિકતાના આધારે જ્ઞાતિ વ્યવસ્થાની રચના થઈ છે. પરંતુ આ મતની પણ ટીકા એવી થાય છે કે જ્યારે ભારતની આપણે વાત કરતા હોઈએ તો આજે પણ 65-70% લોકો ખેતી સાથે જોડાયેલા હોય અને ખેતી એક વ્યવસાય હોય. તો ખેતીનો એક વ્યવસાય હોય તો ખેતીમાં કામ કરનારા તમામ લોકોની જ્ઞાતિ એક જ થાય. પરંતુ આવું બન્યું નથી અને બનશે પણ નહીં. આ રીતે નેસ્ફિલ્ડની જે વ્યવસાયના આધારે જ્ઞાતિને એક ચિત્રિત કરવાની જે વાત છે એ થોડીક વધારે પડતી ઉત્સાહી હોય એવું લાગે છે. આવી જ રીતે બીજા એક સમાજશાસ્ત્રી હર્બર્ટ રિઝલેએ જ્ઞાતિની જ્યારે વાત કરી છે તો જાતિભેદનો સિદ્ધાંત આપ્યો છે. એ એવું કહેતા કે અનુલોમ અને પ્રતિલોમ લગ્ન વ્યવસ્થા જે છે એ પ્રતિલોમ અને અનુલોમ લગ્ન વ્યવસ્થાના સંબંધોને કારણે પણ જુદી જુદી જ્ઞાતિઓમાં જાતિભેદ ઉપસ્યો અને આ જાતિભેદ એક ચોક્કસ પ્રકારની ઓળખ સાથે સામેલ થયો અને આ ઓળખ એટલે જાતિભેદ અને જાતિભેદનો એક સિદ્ધાંત પણ જ્ઞાતિની ઉત્પત્તિ માટે જવાબદાર છે. હવે બીજી બાજુ આપણે જ્યારે આ વિચાર આવે, રિઝલે જે વાત કરતા હોય એ રિઝલેની વાત સાથે પણ પૂરી રીતે સંમત ન થઈ શકાય. કારણ કે જ્ઞાતિ સંસ્થાના સર્જન પાછળ કોઈ એક જ જવાબદાર પરિબળ નથી. માત્ર વ્યવસાયના આધારે જ્ઞાતિ વ્યવસ્થા આવી કે માત્ર બ્રાહ્મણોની ચતુર યોજનાને કારણે આ વ્યવસ્થા આવી એવું કહી શકાય નહીં. તો સાથે સાથે જાતિભેદને કારણે પણ આ આવી શકી નહીં એવું આપણે ચોક્કસ કહી શકીએ. અને આ રીતે કોઈ એક ચોક્કસ જવાબદાર કારણ જ જ્ઞાતિની ઉત્પત્તિ માટે નથી એવું આપણે કહી શકીએ. આવી જ રીતે
જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે બીજા કેટલાક અભિગમો પણ જોવા જેવા છે. હોકાર્ટ નામના એક સમાજ વિજ્ઞાની જે એવું કહે છે કે જ્ઞાતિ વ્યવસ્થા છે એ જુદા જુદા કર્મકાંડને આધારે આવી છે. જ્યારે કર્મકાંડની વાત આવે તો બ્રાહ્મણ વિધિઓની વાત આવે મિત્રો. તમે જે સ્લાઇડ જોઈ રહ્યા છો એની અંદર એક પિક્ચર છે. આ પિક્ચરની અંદર જો કર્મકાંડનું સરસ મજાનું ચિત્ર મૂક્યું છે. જે પહેલું અને બીજું ચિત્ર છે એની અંદર બ્રાહ્મણ કોઈક વિધિ કરાવતો હોય એવું તમે જોઈ શકો છો. તો જે જ્ઞાતિઓ અમુક કર્મ કાંડ કરાવી શકે, અમુક બાબતોની સાથે ધાર્મિક વિધિ વિધાન કરાવી શકે એ ચોક્કસ જ્ઞાતિઓ હતી. કેટલીક જ્ઞાતિઓ આ કરાવી શકે, કેટલીક જ્ઞાતિઓ કરાવી જ ન શકે અને બ્રાહ્મણો જે નક્કી કરે એ પ્રમાણે જ થાય. એવી રીતે જે કર્મકાંડની સિદ્ધાંતની વાત હતી એ 4 વર્ણોને આધારે હોકાર્ટે સમજાવવાનો પ્રયાસ કર્યો અને સાથે સાથે સેનાર્ટે પણ એ વાતની અંદર પોતાનું મંતવ્ય મૂક્યું. તો હોકાર્ટ અને સેનાર્ટે આ આખી વાત મૂકી છે અને એ આખી જે વાત મૂકી છે જ્ઞાતિ કઈ રીતે ઉદ્ભવી અને એની અંદર બહુ મહત્ત્વની વાત છે જે જ્ઞાતિ વ્યવસ્થા ઉદ્ભવી એમાં મૂળભૂત રીતે 4 વર્ણો બહુ જ મહત્ત્વના બને છે. કર્મકાંડને આધારે પણ એ મહત્ત્વના બને છે. પણ મિત્રો જ્યારે એ કર્મકાંડની વાતો કરે છે આ બંને સમાજ વિજ્ઞાનીઓ ત્યારે બહુ મહત્ત્વની અથવા તો પાયાની વાત જે છે એ ભૂલાઈ જાય છે. રોટી અને બેટીના વ્યવહારની સામાજિક વાત જે છે એ સંબંધો રોટી અને બેટીના આધારે પણ નિપજતા હોય છે. ત્યારે આ રોટી અને બેટીના વ્યવહારની વાત આ બંને જે સમાજશાસ્ત્રીઓ કે સમાજ વિજ્ઞાનીઓએ વાત કરી છે એમાંથી જોવા મળતી નથી. તો જ્ઞાતિ વ્યવસ્થાના ઉદ્ભવની એક વાત હોકાર્ટના સિદ્ધાંતની સાથે સાથે આર્થિક સિદ્ધાંતની બાબતમાંથી પણ આવે છે. આર્થિક સિદ્ધાંતની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો મનુષ્ય પહેલાં ભટકતું જીવન ગાળતો હતો અને પછી પ્રમાણમાં સ્થિર થયો. ભટકતું જીવન ગાળતો હતો એટલે મોટે ભાગે રાની પશુઓથી એને મુશ્કેલી હતી, પોતાના જાનને જોખમ હતું એટલે એ સાથે રહેતો થયો અને સમૂહ જીવન જીવતો થયો. સમૂહ જીવન જીવતો માણસ પાણીની શોધની આસપાસમાં જ ફરતો એટલે જ્યાં જ્યાં જળાશયો અને પાણીની પ્રાપ્યતા હોય એની આસપાસના પોતાના વિસ્તારો રહેઠાણમાં કે આશ્રય સ્થાન તરીકે બનાવ્યા. એટલે એક ઠેકાણે એ સ્થિર થયો અને સ્થિર થયા પછી ધીમે ધીમે ખેતીના વ્યવસાયની સાથે જોડાયો. જ્યારે ખેતીના વ્યવસાય સાથે જોડાયો એટલે ભટકતું જીવન દૂર થયું, પોતે સ્થિર થયો અને સાથે સાથે જ્યારે એક વ્યવસાય તરીકે ખેતીને સ્વીકારી અને ખેતીમાં નિત નવા પરિવર્તનો આવતા ગયા, એક વિસ્તૃત ખેતી તરીકે એ કામ કરતો થયો ત્યારે એમાંથી શ્રમ વિભાજન પેદા થયું અને શ્રમ વિભાજન વર્ષો સુધી ચાલી રહ્યું અને એ વર્ષો સુધીના શ્રમ વિભાજને એક વિશેષીકરણની વ્યવસ્થા પણ આપી. તો જ્યારે ભટકતા જીવનથી આપણે શ્રમ વિશેષીકરણ સુધીના વાત સુધી પહોંચ્યા ત્યારે કેટલાક સમાજશાસ્ત્રીઓ, કેટલાક સમાજ વિજ્ઞાનીઓ આર્થિક સિદ્ધાંતની સાથે પણ જ્ઞાતિને જોવે છે કે જે રીતે શ્રમ વિભાજન થયું અને શ્રમ વિભાજનને શ્રમ વિશેષીકરણ સુધી પહોંચાડવામાં આવ્યું અને એની અંદર કેટલાક ભાગો પડતા ગયા અને આ ભાગો એટલે જ જ્ઞાતિ. તો આર્થિક બાબતોના આધારે પણ જ્ઞાતિની વ્યવસ્થા ઉદ્ભવી છે એવું માને છે. હટન જે આપણે 1931ની અંદર વસ્તી ગણતરી કમિશનર તરીકે કામ કર્યું એ આખી જુદી વાત કરે છે કે જ્ઞાતિઓ એ આપોઆપ વિકસી નથી પણ સદીઓથી વિકાસ પામીને એક સંસ્થા બની છે. આર્યો પહેલાં પણ ભારતની અંદર જ્ઞાતિ સંસ્થા હતી પરંતુ આર્યોના આવ્યા બાદ એનો જે પ્રાદુર્ભાવ હતો એ આગળને આગળ લઈ જવાનું કામ થયું અને જ્ઞાતિ એક સજ્જડ સામાજિક સંસ્થા તરીકે એસ્ટાબ્લિશ થઈ. જ્યારે આપણે જ્ઞાતિ સંસ્થાની વાત કરતા હોઈએ ત્યારે એના મૂલ્યાંકનની વાત પણ મિત્રો વિચારવી પડશે. તો જ્ઞાતિ સંસ્થાના મૂલ્યાંકનની વાત હોય ત્યારે એ શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલ સાથે જોડાયેલી વાત હતી. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાની જ્યારે સમજણ આપવાની હોય તો શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલ સાથે એવું સમાજ જીવન રોકાયેલું હતું, સમાજ જીવન એવું વ્યાપ્ત હતું કે એને આધારે જ્ઞાતિને સમજવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આજે પણ ગ્રામીણ વિસ્તારોને આપણે જોઈએ તો ચોક્કસ પ્રકારનો પહેરવેશ હોય અને પાઘડી તમે જોતા હો, ગુજરાતી ફિલ્મો જુઓ અને ઉપેન્દ્ર ત્રિવેદી કે બીજા કોઈ તમે કલાકારોને જુઓ તો ચોક્કસ પ્રકારની પાઘડી હોય. એ પાઘડી એક જ્ઞાતિની ઓળખ હોય. પીળા કલરની પાઘડી હોય અને એની અંદર લાલ કલરના ટપકા હોય તો એ સેવા જ્ઞાતિ જ હોય, વ્યવસાયિક જ્ઞાતિ જ હોય. આવી રીતે જ્ઞાતિની ઓળખ થતી હતી. તો આપણા પહેરવેશ, આપણી જે રીત રિવાજો છે, સાંસ્કૃતિક ઓળખો છે, આ બધી ઓળખો પણ જ્ઞાતિ સાથે જોડાયેલી મિત્રો. તો જ્ઞાતિ એક બહુ જ મહત્ત્વની રીતે આપણે અભ્યાસનો એકમ બની શકે એવું છે અને જ્યારે સમાજ વિજ્ઞાનની આપણે એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે જિજ્ઞાસાઓ સંતોષવાની હોય અને સમાજને સમજવાનું હોય અને સાથે સાથે સમાજને સમજાવવાનો હોય ત્યારે જ્ઞાતિ ખૂબ જ મહત્ત્વની સંસ્થા છે. મિત્રો, જ્ઞાતિની આટલી એક પ્રારંભિક વાતો કરી છે, સમય ઓછો છે પરંતુ આપણે જ્ઞાતિની એક વ્યાખ્યા તો જોવી જ પડે. જ્ઞાતિ એટલે શું? તો કે જ્ઞાતિ એ એક સામાજિક જૂથ છે
તેનું સભ્યપદ તેના ફરજંદો પૂરતું એટલે સંતાનો પૂરતું મર્યાદિત છે. તેનો કોઈ પણ સભ્ય એ જૂથની બહાર લગ્ન કરી શકતો નથી એવો એક સામાજિક નિયમ અહીંયા પ્રવર્તી રહ્યો છે મિત્રો. તમે કહેશો કે જ્ઞાતિની અંદર હવે એવું તો છે જ નહીં, પોતાની જ્ઞાતિમાં જ લગ્ન થાય છે એવું નથી, અન્ય જ્ઞાતિના લોકો સાથે પણ લગ્ન કરી શકે છે. પણ જ્યારે સામાજિક સંસ્થા તરીકે આપણે જ્ઞાતિની વાત કરતા હોઈએ ત્યારે સામાજિક નિયમ એવો છે કે જૂથની અંદર જ લગ્ન કરે, જૂથની બહાર લગ્ન કરી શકે નહીં. સમાજશાસ્ત્રી કેતકરની આ વ્યાખ્યા જ્ઞાતિ વિશેની સમજણ આપણને વિસ્તૃત કરશે. જ્યારે જ્ઞાતિ વ્યવસ્થાના લક્ષણો આપણે જોવાનો હોય તો હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન કરે છે. એક એવા પ્રકારની કોટિક્રમિક વ્યવસ્થા છે કે એની અંદર ચોક્કસ પ્રકારનો ચડ ઉતરનો ક્રમ છે. મિત્રો, જ્યારે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન કરતી આ જ્ઞાતિ વ્યવસ્થાની આપણે વાત કરતા હોઈએ તો સમય ખૂબ ઓછો છે એટલે આપણે બાકીના લક્ષણો પણ જોઈએ. જ્ઞાતિ વ્યવસ્થા એ ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગે ચોક્કસ પ્રકારના પ્રતિબંધો મૂકે છે, તો સાથે સાથે નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓની વાત પણ જ્ઞાતિ સંસ્થા પોતે જ કરે છે. પાંચમું લક્ષણ આપણે ધંધાની પસંદગી ઉપરના અંકુશો તરીકે જોઈ શકીએ અને લગ્ન પરના પ્રતિબંધો તરીકે પણ જોઈ શકીએ. મિત્રો 1740માં જ્ઞાતિ વ્યવસ્થાની જ્યારે આપણે એક સામાજિક સમજ મેળવવાનું અંગ્રેજોએ શરૂ કર્યું ત્યારે કેટલીક વસ્તુઓ એવી પણ આવી કે જ્ઞાતિ એ અભિન્ન રીતે સમાજ વ્યવસ્થામાં જોડાયેલી છે અને અંગ્રેજોએ પોતાના સંશોધનો કર્યા. એ સંશોધનોને આધારે કેટલીક બાબતો એમણે તારવી કે જો આ પ્રજા ઉપર આપણે જો અંકુશ રાખવો હોય, આપણે જો સત્તા આપણી કાયમ રાખવી હોય તો કેટલીક બાબતોમાં બાંધછોડ કરવી પડશે. એટલે અંગ્રેજોએ જ્યારે શાસન કર્યું ત્યારે જ્ઞાતિ અને ધર્મની બાબતોને આધારે કેટલીક બાબતો જે છે એ જ્ઞાતિ પંચો ઉપર જ છોડવામાં આવી હતી. એક સરસ મજાનું એક પુસ્તક છે, એની અંદર 1740માં સુરતની જ્ઞાતિઓ, સુરતમાં કેટલીક જ્ઞાતિઓ એનો પણ અભ્યાસ થયો અને એની અંદર જાણવા મળ્યું કે સુરતમાં એ સમયે 65 જેટલી જ્ઞાતિઓ હતી. તો જ્ઞાતિ વ્યવસ્થાઓનો સંકુલને જુદી જુદી જ્ઞાતિઓના આધારે જે સમાજ બનતો જાય છે. ભારતીય સમાજની એક વાત કરીએ તો ગુલાબનું એક ફૂલ હોય અને એની અંદર જુદી જુદી પાંદડીઓ હોય, એ પાંદડીઓ જ્ઞાતિ છે મિત્રો. વર્તમાન સમયમાં જે તમે લક્ષણો મેં હમણાં 2 સ્લાઇડોમાં બતાવ્યા એ જુદા જુદા ખંડોમાં વિભાજનની વાત હોય કે ખાનપાનના સંબંધોની અંદર નિષેધની વાત હોય કે કોટિક્રમિક વ્યવસ્થાની વાત હોય, આ બધી જ વ્યવસ્થાઓમાં આજે પરિવર્તન આવ્યું છે. પણ એ પરિવર્તનની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ તો જ્ઞાતિ અગાઉ પણ વાત કરી કે સામાજિક પરિવર્તનની સાથે જ્ઞાતિ જોડાયેલી છે મિત્રો. તો જ્ઞાતિ સામાજિક પરિવર્તનની સાથે જોડાયેલી છે તો સાથે સાથે સામાજિક જે પરિવર્તનો આવે છે એને જ્ઞાતિ ઝીલતી હોય છે, એટલે જ્ઞાતિમાં પણ બદલાવ આવતો જાય છે. તો આ એક સંસ્થા એવી છે કે જેમ જેમ જરૂરિયાતો બદલાય ને જેમ જેમ પરિવર્તનનો પવન ફૂંકાય તેમ તેમ પોતાનામાં બદલાવ લાવે છે. આજે જ્યારે જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તન આવ્યું છે તો એની પાછળના કારણો કયા, તો આપણે કારણો ચોક્કસ જોઈ અને આપણે આજના વ્યાખ્યાનને પૂરું કરશું. નિમ્ન જ્ઞાતિઓ આજે સત્તામાં સામેલ થઈ છે. પરંપરાગત જ્ઞાતિના જે હક્કો અને જે નાગરિક હક્કો હતા એની અંદર બદલાવ આવ્યો છે. ખાનપાન અને વ્યવસાય પરના પ્રતિબંધોમાં હવે થોડીક દૂર થયું છે, એક ખુલ્લાપણું આવ્યું છે, ઓપનનેસ આવી છે. ગ્રામીણ સમાજ પૂરી રીતે જ્ઞાતિ વ્યવસ્થાની સજ્જડ પકડમાંથી છૂટો પણ થયો નથી. તેમ છતાંય એક બાજુ નાગરિક અધિકારો સાથેનું જીવન, લોકશાહી જીવનની જ્યારે આપણે વાત કરતા હોય તો આવી માગણીઓ હવે ગ્રામ કક્ષાએ પણ શરૂ થઈ છે. એટલે હક્કોની માગણી થવા માંડી છે. પરિણામે જ્ઞાતિ વચ્ચે પણ સંઘર્ષો પેદા થયા છે. તો બીજી બાજુ જ્ઞાતિવાદ પણ વિકસ્યો છે મિત્રો. જ્યારે જ્ઞાતિવાદ સુધીની આજે વાત આવે છે ત્યારે એક વસ્તુ એવી પણ આદર્શ તરીકે વિચારવામાં આવે કે જ્ઞાતિ સંસ્થા ક્યારે તૂટશે ખરી? મોટે ભાગે જ્ઞાતિ સંસ્થા તૂટશે ખરી એવો સવાલ આવતો હોય ત્યારે મને એક વ્યક્તિગત મત આપવાનું મન થાય કે જ્ઞાતિ વ્યવસ્થાને તોડવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. મુશ્કેલ કાર્ય એટલા માટે છે કે એ એક પ્રકારની આપણી સામાજિક સંસ્થા છે અને સામાજિક સંસ્થા છે એ જરૂરિયાતોમાંથી પેદા થયેલી હોય છે. તો જ્ઞાતિ પ્રથા નહીં તૂટે એની પાછળના કારણો કયા એ સમજવા પડે. આંતરજ્ઞાતીય લગ્નો થાય છે ખરા, પરંતુ ખૂબ જ ઓછા થાય છે. એને કારણે જ્ઞાતિ વ્યવસ્થા તૂટી શકે નહીં. સંયુક્ત કુટુંબ અને વડીલશાહી આજે પણ આપણા સમાજમાં વ્યાપ્ત છે. ભલે વિભક્ત કુટુંબ, ન્યુક્લિયર ફેમિલીની વાત આવતી હોય તેમ છતાંય કુટુંબનો કોઈ નિર્ણય હોય છે એ નિર્ણયની અંદર વડીલશાહી આજે પણ દેખા દે છે અને આ બાબતને કારણે જ્ઞાતિ વ્યવસ્થા ટકી રહેશે. જ્ઞાતિ વ્યવસ્થા એ સજ્જડ એક માનસશાસ્ત્રીય ભેટ છે. એટલે સમાજ પરિવર્તનની જ્યારે વાત કરતા હોઈએ તો જ્ઞાતિની અંદર કેટલાક કાર્યોની અંદર પરિવર્તન કરવું જો ઈચ્છનીય લાગે સમાજને તો પરિવર્તન શક્ય છે, પરંતુ પૂરેપૂરી જ્ઞાતિને દૂર કરી દેવાનું સહેજ પણ શક્ય નથી.
અને સાથે સાથે સમાજના કેટલાક સ્થાપિત હિતો છે એ સ્થાપિત હિતો ક્યારેય જ્ઞાતિ વ્યવસ્થાને તૂટવા નહીં દે અને એનું સજ્જડ માળખું સતત એ પ્રયોજાતું રહે એવા પ્રયાસો કરતું રહેશે. જ્ઞાતિ દ્વારા આર્થિક અને રાજકીય લાભ પ્રાપ્તિ આજે થઈ રહી છે. મોટે ભાગે બંધારણ તમે જુઓ તો બંધારણની અંદર જે જ્ઞાતિઓને લાભ નિશ્ચિત પ્રકારના આપવાના છે એ સામાજિક ભેદભાવો દૂર કરવાની વાત હોય કે રાષ્ટ્રના નિર્માણ માટે જે છેવાડાના માનવીઓ છે છેવાડાની જ્ઞાતિઓને પણ આગળ લાવવાની વાત હોય તો બંધારણની અંદર અનામત પ્રથાની પણ વાત આવે છે. મિત્રો, આ અનામત પ્રથાને આપણે જોઈએ તો સીધી જ્ઞાતિ વ્યવસ્થાને અંદર જે લોકોને સતત સદીઓથી અન્યાય થતો હતો, જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓ હતા, એ જ્ઞાતિઓના ચોક્કસ પ્રકારના લાભની વાત કરવામાં આવી. તો જ્યારે રાજકીય અને આર્થિક પ્રકારના લાભોની સાથે જ્ઞાતિઓને જોડવામાં આવી છે અને આ જે જોડાણ છે એ ખૂબ જ જરૂરી પણ છે. જો દેશનો વિકાસ કરવો હોય તો કોઈ છેવાડાના માનવીને ખૂણામાં જ મૂકી રાખવો એ યોગ્ય નથી અને યોગ્ય નથી એટલા માટે જ આપણે એક અનામતની વ્યવસ્થા આપવામાં વિચાર કર્યો છે અને આ અનામત વ્યવસ્થાને કારણે પણ જ્ઞાતિ વ્યવસ્થા ટકી રહે છે. મિત્રો, મૂળભૂત રીતે તો આ અનામત વ્યવસ્થા છે એ પેલો અનામત હોવી જોઈએ કે ન હોવી જોઈએ એ ચર્ચાનો મુદ્દો નથી આપણો, પરંતુ ચર્ચાનો મુદ્દો એ છે કે જ્ઞાતિઓને આધારે જ જે સમૂહો વંચિત સમૂહો છે એની આપણે જાણ મેળવી શક્યા અને વંચિત સમૂહોને જો વિકાસની વાત સાથે જોડવા હોય તો અનામતની વ્યવસ્થા સાથે એમને સામેલ કર્યા. મિત્રો, આ રીતે જ્ઞાતિ એ એક અદ્ભુત સામાજિક સંસ્થા છે. એની અંદર પરિવર્તન અને જે જુદી બાબતો સામેલ કરવાની વાત છે એ સીધી રીતે જોડાયેલી છે. મિત્રો, આશા રાખીએ છીએ કે સંસ્થા તરીકે જુદી વાતો સામાજિક સંસ્થાની અંદર કેવી હોય અને કાર્યો કયા હોય, એના લક્ષણો કયા હોય, પૂર્તિની વાત કઈ રીતે સામાજિક સંસ્થાઓ કરતી હોય છે એ બધી વાત ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબે કરી અને જ્ઞાતિ સંસ્થાની ઓળખ આપવાનું કામ મેં કર્યું છે. આવતા સપ્તાહે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. આભાર.